સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં બીઝેડ ગ્રુપને લઈ સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। પોલીસે રોકાણકારોના નિવેદનો મેળવતા એજન્ટોની ચિંતા વધી છે। સીઆઈડીની 4 ટીમોએ સાબરકાંઠા અરવલ્લીમાં તપાસ હાથ ધરી। ચારેય ટીમોએ રોકાણકારોના નિવેદન લઈ એજન્ટોની વિગતો મેળવી। તપાસનો ધમધમાટ વધતા સાબરકાંઠા અરવલ્લીના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। 100 કરતાં વધુ એજન્ટો મળતિયાઓ ભૂગર્ભમાં ઉતર્યાની આશંકા છે। નોટોના બંડલ અને મોંઘા આઈફોનની રીલ બનાવનારા એજન્ટ મળતિયા ગાયબ થયા। શિક્ષકો વેપારીઓ સહિત બીઝેડ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા। મોંઘા આઈફોન ભેટ મળ્યાનો રોફ જમાવતા શિક્ષકોના ફોન હવે સ્વિચ ઓફ આવી રહ્યા છે। આઈફોનની ભેટ લઈને પોલીસની તપાસો રેલો શાળા સુધી પહોંચવાનો શિક્ષકોમાં ફફડાટ છે। પ્રાથમિક શાળાઓમાં ટીમો એજન્ટોની તપાસ માટે પહોંચવાની શંકાએ ફફડાટ ફેલાયો છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, પૂરી વિગત। વાત કરવામાં આવે તો જે પ્રકારે આ એક ફફડાટની આશંકા જ હતી શરૂઆતથી કે જે એજન્ટો જે છે તેમના સુધી તપાસનો રેલો પહોંચી શકે છે ને તેને લઈને આ ફફડાટ વ્યાપી રહ્યો હતો। કેટલાક એજન્ટોની સામે હવે રોકાણકારો પણ ખુલીને બહાર આવી રહ્યા છે ને તેમના નામ પણ આપી રહ્યા છે કે પોતે કોના મારફતે રોકાણ કર્યું હતું ને તેમને શું પ્રકારના પ્રલોભન આપવામાં આવતા હતા, કેવા પ્રકારની ગિફ્ટ આપવામાં આવતી હતી। અત્યારે હાલ તો જોઈ શકાય છે જે પ્રકારે મોંઘા દાટ જે ફોન લઈને ફરતા હતા તેવા જ જે વ્યક્તિઓ, શિક્ષકો હોય કે અન્ય વેપારીઓ હોય તેવા તમામ લોકો જે છે તેઓના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છે। એટલે જે મોંઘા ફોનથી તેઓ રોપ જમાવતા હતા અને રોકાણકારોને આકર્ષતા હતા તેવા જ લોકોના ફોન હવે સ્વિચ ઓફ આવી રહ્યા છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। ખાસ કરીને કેટલાક એવા પણ શિક્ષકો છે કે તેઓને હવે શિક્ષણ વિભાગ તરફથી જે પ્રકારે નિવેદન સામે આવે છે, શિક્ષણ પ્રધાને પણ નિવેદન આપ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેને લઈને આવા શિક્ષકો જે છે તેઓને પણ ફફડાટ વ્યાપ્યો છે કે ક્યાંક સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો જે છે તે પોતાની શાળા સુધી પહોંચી શકે છે અને શાળામાં બેઆબરૂ થઈ શકે છે। આ ઉપરાંત શિક્ષણ વિભાગ પણ હવે તપાસનો દોર શરૂ કર્યો છે કે આવા કોઈ શિક્ષકો છે કે કેમ તેમની વિગતો મેળવવા માટે નીચલા સ્તરથી હવે તપાસની શરૂઆત કરી દીધી છે। શક્ય છે એકાદ બે દિવસમાં શિક્ષણ વિભાગ પણ પોતાને મળેલા અહેવાલને લઈને ખુલાસાઓ જાહેર કરી શકે છે। બિલકુલ, આભાર।